હાલો દોસ્તો, આજ આપણે બનાવશું ફરાળી પેટીસ. તો આપણે લઈ લઈશું બટેકા. હવે બટાકાનો માવો લઈ લીધો છે. હવે તેમાં આપણે રાજગરાનો લોટ ઉમેરશું. થોડોક આપણે લોટ ઉમેરશું રાજગરાનો. હવે તેમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું 1 ચમચી. તેમાં મરી પાવડર ઉમેરશું. તેમાં 1 ચમચી ખાંડ ઉમેરશું. થોડાક ધાણા ઉમેરશું. હવે તેમાં આપણે લીંબુ નીસવશું અને પછી મિક્સ કરશું. લીંબુનો રસ. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું. પછી આપણે મિક્સ કરશું મસાલાને. હવે આ મસાલો મિક્સ કરી દીધો છે. મેં હાથ વડે, ચમચીથી નહોતું થતું એટલે હાથ વડે કર્યું છે. બટાકાનો મસાલો છે એટલે. તો આપણે હવે આને ફ્રાય કરીશું. આપણે આને પેટીસને તળવાની છે. હવે પેટીસ આપણે બનાવી લીધી છે હાથ વડે. હવે આપણે એને લોઢીમાં તળવાની છે. તો આપણે લોઢી લઈ લઈશું. મેં લોઢી લઈ લીધી છે. તો હવે એમાં આપણે તેલ ઉમેરશું અને પેટીસ તળીશું. મીડિયમ ગેસ ઉપર આપણે તળીશું. હવે આપણે એને ફેરવીશું. હારા પરથી બધી ફેરવી લઈશું. તેલ આપણે ઉમેરતું જવાનું છે એટલે સરસ મજાની તળાઈ જાય. પેટીસ આપણી તળાઈ ગઈ છે. હવે આપણે એની ડીશમાં કાઢી લઈશું. આવી રીતે જ બધી પેટીસ આપણે તળી લઈશું અને ડીશમાં કાઢી લઈશું. તો તૈયાર છે આપણી ફરાળી પેટીસ. આને આપણે ચા સાથે પણ ખાઈ શકાય અને સિંગદાણાની ચટણી સાથે પણ ખાઈ શકાય. તો કેવી લાગી મારી રેસીપી? જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.